પાર્ટીના ઉમેદવાર શ્રી ભગવતભાઈ પરમારને જીતાડવા માટે પાર્ટીના તમામ કાર્યકર્તાઓ મહેનત કરેલી છે અને એની સામે પાર્ટીના જ પૂર્વ ધારાસભ્ય છે અને જેઓ પાર્ટીની વિરુદ્ધ ઊભા રહીને એમની સામે ઊભા રહ્યા હતા અને એની સામે પાર્ટીએ કોઈ પગલાં નહીં લીધા, એની માટે અમે આજે પાર્ટીને કહેવાયા છે કે ભાઈ અમે 4 મતે હારી ગયા છે. તો પાર્ટીને જણાવાયા છે કે ભાઈ પાર્ટીની અંદર બે તળા વિભાગ પડેલા છે, તો કાર્યકર્તાઓનો અહીંયા આગળ મરો થાય છે, કાર્યકર્તાઓને નુકસાન પણ થાય છે અને એના લીધે પાર્ટીને એક મોટું નુકસાન થાય છે. એટલે પાર્ટીને નુકસાનથી બચાવવા માટે અમે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી માન્ય અજયભાઈ બ્રહ્મભટ્ટને મળવા આવ્યા હતા. અત્યારે આખું માતર વિધાનસભા સંગઠન એ રીતે આવ્યા છે, તમામ કાર્યકર્તા હોદ્દેદારો, કે પાર્ટી વિરુદ્ધમાં જે કાર્ય કરે છે, પાર્ટી હજી સુધી એમને સસ્પેન્ડ કર્યા નથી. 2 વખત સહકારી ક્ષેત્રમાં પાર્ટીમાં સાથે રહી અને હરાયા છે અને પાર્ટીના કાર્યકરો મૂંઝવણમાં છે કે ખરેખર અમે પાર્ટીમાં છીએ કે સામેવાળા પૂર્વ ધારાસભ્યશ્રી સાથે છીએ. માંગ એક જ છે, આજે જિલ્લા અધ્યક્ષને બધા સાથે મળીને અહીં આગળ આપવા આવ્યા છીએ કે ભાઈ એમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે, નહીં તો પછી સમૂહ બધા રાજીનામું આપવા